શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે ચકડીહાલમાં 10:30 થઈ ગયા છે અને બધું કામ કરીને ફ્રી થઈ ગયા છે. હજી આજ રવિવાર છે ને એટલે મારા મીસુબેન ઘરે હોય ને એટલે હજી જો કપડાં મશીનમાં નાખવાના બાકી છે. શાક સંભારા ને એવું તો બધું થઈ ગયું છે અને એને એક જગ્યાએ જમવા જવાનું હતું ને તો અત્યારમાં જ જોઈને નવડાવીને તૈયાર કરી દીધી છે અને એ વહી જાય ને પછી જ હું બીજું બધું કામ કરું એમ. શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. આજે હું રવિવાર છે ને તો ઉઠી ગઈ છું અને હેના મારા ગોયની જવાનું છે ને તો પંચીબેન ને રૂહીબેન તૈયાર થઈ ગયા છે. હાય હાય પંછી. હા તો જો મીસુબેનને જમવા જવાનું છે ને તો પંચીબેન ને રૂહીબેન બોલાવા આવી ગયા છે ને બે બેનું જો સેમ સેમ કપડાં પહેર્યા છે. કા કપડાં તો મસ્ત છે પંછી, મને દઈશ કે પહેરવા? હે તો લઈ જાઉં ને? હે તું ઘરે જઈને કાઢી નાખ ને બપોર પછી મને કહેજે, હું લઈ જઈશ. હો હા તો સારું, હાલો આ છોકરીઓને અત્યારે જમવા જવાનું મોડું થાય છે, ગોયણી થયું છે. કા તો જમવા જાય. આવજો. તો જો મારે આજે છે ને બટેટાની વેફર બનાવવાની હતી ને તો જો વેફર છે ને આજ વખતે ઘરે નથી બનાવી પણ તૈયાર જ જો અહીંયા બનાવી લીધી છે કે મારે મેંદેડા છે ને આપણે પાડી દઈએ, છાલે ઉતારી દઈએ ને વેફરે પાડી દઈએ. જો એટલી 10 કિલાની પોરની ઘણી હજી પડી છે એટલે 10 કિલાની જ કરાવી છે અને 5 કિલાનું જો સરસ આપણે ખમણ કરાવ્યું છે. હવે આને 2-3 પાણી આપણે ધોઈ અને પછી બાફવા માટે નાખી દઈએ એટલે ત્યાં કરાવી લઈને તો આપણે બીજી કંઈ ઝંઝટ નહીં કે ખાલી બાફીને સુકવવાનું. જોકે સુકવતા બહુ વાર તો લાગે પણ આજ તો મારા મીસુબેન ઘરે છે ને પ્રિન્સભાઈ ને એટલે સુકવવા લાગશે. કા મીસુબેન? હે અને જો વેફર લઈને ઘરે પહોંચીને તો જબલું તૂટેલું હતું, તેમાંથી પાણી પડતું હતું ને તો આખા કપડાં બગડી ગયા. તો ઘરે આવીને પહેલાં તો કપડાં જ બદલાવ્યા અને પછી હું કાલે 2-3 પાણીએ છે ને વેફરને આપણે ધોઈ નાખીએ અને બાફી નાખીએ. ચાલો બાફવા માટે મૂકી દઈએ અને પછી ફટાફટ સુકવવા માંડીએ. અને આને જો પાણી 2-3 પાણી ન ધોઈ તો આ સુકાઈને તો કાળી થઈ જાય. હમણાં 2-3 પાણીએ સરસ ધોઈ અને પછી આપણે બાફવા માટે નાખી દઈએ. તો આ વેફરને છે ને આપણે 2-3 પાણી સરસ મજાની ધોઈ નાખી અને હવે જો બાફવા માટે તપેલામાં ગરમ પાણી મૂકી દીધું હતું અને પાણી ઉકળવા માંડ્યું ને એટલે આપણે મીઠું નાખી, બીજું કઈ જ વસ્તુ નથી નાખી, ખાલી મીઠું નાખી અને આપણે જો બાફવા માટે આવા નાખી દઈએ ચૂલે જ. કારણ કે ગામડામાં ચૂલો હોય એક તો મજા છે. અમે ગેસના બાટલા હમણાં કોઈને મળતા નથી ને અમે ચૂલો જ કામ આવશે. પેલાનું દેશી છે ને ધીમે ધીમે બધું આવવા માંડશે એમ. તો અને જો કે અમારે કઈ વસ્તુ કરવી હોય, મમરી કે પાપડની ખીચી છે કે એવું બધું, તો અમે ચૂલે જ કરીએ છીએ એમ કે ચૂલે ઝડપથી થઈ જાય અને આપણે બળતણ ઉપર થઈ જાય, ગેસ ઓછો બળે જોઈએ એમ. એટલે જો આપણે આ બધી વેફર છે ને આમાં બાફવા માટે નાખી દીધી છે. 2-3 ખાણવા થાય અને જેમ બફાતી જાય પછી આપણે સુકવતા જઈશું. અને સુકવવાની જો આપણે અંદર રૂમમાં જ છે, છાંય સુકવવાની છે. તો હવે આપણે આને 10 મિનિટ બફાવા દઈએ, 5-10 મિનિટ સરસ બફાઈ જાય પછી સૂકવી દઈએ. અને જો વેફરને 5-10 મિનિટ બફાવા દીધી ને આમ નખથી ચેક કરી લીધું કે નખ ખૂટે એવી જ આપણે બફાવા દેવાની છે. એટલે સરસ જો બફાઈ ગઈ છે તો આપણે ઝારાની મદદથી જેને કાઢી લઈએ અને પછી સૂકવી દઈએ. જો વેફર સુકવવાનું કામ ચાલુ કરી દીધું ને કે ઘડિયાળમાં 1 થવા આવ્યો છે અને જો બધી વેફર સુકવાઈ ગઈ છે. આટલી વેફર થઈ છે કે 2 સાડીમાં એમ. અને આને છાંયે સુકવવાની હોય એટલે અહીંયા રૂમમાં સૂકવી દીધી છે ને હમણાં પંખો ફૂલ ચાલુ કરી દેવું ને સાંજ થાય ને તો સરસ ખકડી જાય. પછી બીજે દિવસે આપણે એને કડકે તપાવી દઈશું એટલે મસ્ત જો આપણી વેફર છે ને બધી થઈ ગઈ છે. અને થોડીક તો પડી હતી એટલે એટલી જ કરેલી છે 10 કિલાની, કેમ કે ગયા વર્ષને જે ડબરો એક તો પડી છે. તો જ્યાં બધી વેફર આપણે સૂકવી દીધી, પંખો ચાલુ કરી દઈએ ને ખમણ છે ને બાફવા માટે નાખ્યું છે જે આપણે બટેટાનું ખમણ હતું એને આપણે ફળિયામાં સૂકવી દઈશું પણ છાંયે જ એમ. એટલે અહીંયા પછી હવે નહોતું આમ સાડી રાખીએ ને તો હમાય એમ નહોતું એટલે એમ કે બહાર જ મમ્મી કે સૂકવી દઈએ એટલે એ છે ને ખમણ બાફવા નાખ્યું છે. હમણાં બફાઈ જઈએ ને પછી એને આપણે બહાર સૂકવી દઈએ. તો જો કાલે આઈસ્ક્રીમ બનાવ્યું હતું ને મસ્ત મજાનું જે આપણું આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયું છે ને હવે મીસુબેન છે ને એ ખાઈને ચેક કરીને આપણે બતાવે કે આઈસ્ક્રીમ કેવું થયું છે એમ. કા મીસુબેન? હે મસ્ત જો આઈસ્ક્રીમની સુગંધ તો બહુ મસ્ત આવે છે. મીસુબેન ઊંઘી લઈએ, બધું કરી લઈએ. કા એ પછી કેક કેવું છે એમ મસ્ત બન્યો ને? હે તો જો અત્યારે વેફર તો સૂકવી દીધી છે. વેફર સૂકવી ફાટી ગયા છે. કા મીસુબેન ને પ્રિન્સબેન મીસુએ ચોટો ભૂકવા નથી લાગી એટલે મીસુબેનને અને ભાઈને બેને છે ને આપણે આઈસ્ક્રીમ દઈ દઈએ, ભાઈનું અને મીસુબેનનું. એટલે બે છે ને અત્યારે આઈસ્ક્રીમ ખાઈ લઈએ. જો કે અત્યારે ઘડિયાળમાં 1 થયો છે અને અમારે જો વેફર ક્યારની અમે બાફા નાખી હતી ને તે સુકવતા, કેમ કે સુકવતા જ બહુ વાર લાગે. તો જો એ સુકવાઈ ગઈ છે અને હવે બે બેન ભાઈ છે ને આઈસ્ક્રીમ ખાઈ લઈએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આજે થઈ ગયો છે બીજો દિવસ અને કાલે તો આખો દિવસ આપણે વેફરને એવું બનાવવામાં વયો ગયો અને આજે જો અમારે ચણાની દાળ કરી છે. એટલે ચણા જો કોરના હતા ને એટલે તો બહુ ન પલળવા દેવા પડે એટલે સવારમાં જ પલાળ્યા હતા ને તો અત્યારે જો 12 થઈ ગયા છે તો સુકવવા છે. અમારે તો અગાસી ઉપર તડકો ન આવે એટલે બાજુવાળાના અગાસી ઉપર સુકવવા જવાનું છે ને
તો મમ્મી કે પહેલાં હું ત્યાં બુમણ પાથરી આવું અને પછી ત્યાં અમે આ બધા ચણા છે ને ત્યાં લઈ જઈએ ને સૂકવી દઈએ એટલે સરસ ઘૂઘરો આવી જાય પછી આપણે ડાયરેક્ટ તો ઘંટી જ કરાવવાની છે એટલે જો ડાયરેક્ટ લઈને ઉનાળો આવી ગયો ને એ ઉનાળું કામ બધું ચાલુ થઈ ગયું છે ઉનાળા સિઝનનું એમ તો હાલો હવે આ સૂકવી ચણા છે સુકાઈ આવી અને વેફરે જો કાલે તો ઘરમાં સૂકવી હતી તો અત્યારે ફળિયામાં તડકે નાખી દીધી તપી જાય એટલે બપોર પછી એને ભરી લે તો અત્યારે ઘડિયાળમાં 6 થઈ ગયા છે અને મારા બેન 4 સ્કૂલેથી તો આવી ગયા છે કા બેન અને હવે જો અમે ચોરથી તો ધોઈ રહ્યો આ વેફર બનાવી હતી ને આપણે છે એ સરસ મજાની જો હવે ખખડવા માંડી છે ને મસ્ત વેફર આપણી થઈ ગઈ છે તો આપણે છે ને આ ડોલ છે કે આવી રીતે ઢાંકણાવાળી તેમાં પ્લાસ્ટિકનું જબલું લઈ એમાં જ ભરી દે એટલે ચોમાસામાં છે ને આ હવાઈની એમ કા મીસુબેન એટલે મીસુબેન જો મને કામ કરવા લાગે છે પણ અડધું તો વધારવા લાગે છે કામ કા બેન કામ કરતાં કરતાં વધારી હોતે જે કામ એટલે અડધું દોરાય છે હા અને પછી જો હવે આપણે થોડીક વેફર છે ને તરીને જોઈએ કે આપણી વેફર છે ને કેવી બની છે અને જો ખમણ બનાવ્યું હતું ને તો આટલું ખમણ આ થયું છે આપણે જે થઈ ગયું હતું બટેટાનું એવું તો જો આપણે આખા વર્ષની વેફર તો તૈયાર થઈ ગઈ છે અને જેટલી આપણે વેફર બનાવી ને એનાથી થોડીક જ ઓછી છે એટલી વેફર તો ગયા વર્ષની પડી છે એટલે આજ વખતે એટલે 10 કિલોની જ બનાવી તો જો 10 કિલો બટેટાનામાંથી આટલી વેફર બની છે અને 5 કિલો જેટલું આ ખમણ બનાવ્યું છે ચાલો બધું આપણે પેક કરીને મૂકી દઈએ થોડીક વેફર કરીને જોઈએ કે વેફર કેવી થઈ છે આપણી વેફર છે ને મસ્તની તરાઈ ગઈ છે અને એકદમ મસ્ત જ આપણી વેફર બની છે અને આ જો ગયા વર્ષની છે મેં એમ કીધું હતું ને કે મારે ગયા વર્ષની વેફર પડી છે તો જો આ ચેક્સવાળી છે આપણે ઘરે જ બનાવી છે કે ચેક્સવાળી વેફર તો મસ્ત જો હજી ગયા વર્ષની છે તો આ વેફર તો જો કે બગડે નહીં એટલે અડધી ઈ તૈરી છે અને અડધી આ તૈરી છે અને ચેક્સવાળી છે ને તો આપણે ઘરે જ બનાવી હતી કેમ કે આ જે આપણે કેમાં તૈયાર પડાવી છે ઘરે આવીને બાઈથી અહીંયા આવી ચેક્સવાળી તો ન પાડી દે એટલે ગયા વર્ષે એમાં વાર થોડીક લાગે વધારે વાર લાગે એટલે આજ વખતે ઘરે નથી બનાવી અને અહીંયા બજારે જેમ કે દુકાને જ પડાવી લીધી ઘરે આવીને ખાલી બાઈથી પણ ખાવામાં છે ને છોકરાઓને તો આ જ મજા આવે છે ચેક્સવાળી એમ આ સ્વાદમાં તો આ બહુ મસ્ત થઈ છે તો મસ્ત જ આપણી બટેટાની વેફર આખા વર્ષની તૈયાર થઈ ગઈ છે બહુ સરસ